સદા ભગવાનના યસી છે અને આપણી જોડેના જેના જેના જેવા હિસાબો છે એવી રીતે બધું આવી રહ્યું છે અને પાછું ઉકળવાનું એવી રીતના જ છે બધું. એટલે આપણી ફાઇલ નંબર 1 બૂમાબૂમ કરે, બધું ચાલે, બધું જાત જાતનું એનું બધું આવું બધું ચાલ્યા કરે, બોલે ખરી, કદાચ કોઈ જોડે ઝઘડે ખરી, ગમે તે થાય બધું બહાર, પણ એની સમજણમાં પેલું છે કે બીજો દોષિત છે નહીં, આમાં મારો જ હિસાબ છે આ. બરાબર છે. અને એ દર્શનના લીધે પેલું તપ કન્વર્ટ થયું કહેવાય, નહીં તો તપ ના હોય કોઈ નહીં. એટલે જ્યારે આપણે માનીએ કે આ મારા હિસાબે જ બધું ગોઠવાય છે, હા, મારી ફાઇલો છે, મારો હિસાબ છે, ઋણાનું બંધન છે, અને એને નિકાલ કરવાનો છે, બરાબર, સંભાવે નિકાલ કરવો છે, તો એ ખરું તપ કહેવાય. એ જબરજસ્ત તપ કહેવાય ને. એટલે તમે જ્યારે પેલો માણસ કામ કરવા ના આવવાનો હોય ત્યારે તમને પેલું વ્યવસ્થિત રહે, આપણે બોલાવીએ અને એ આવે નહીં, આ કહ્યું હોય તોય ફરી જાય, બધું જાત જાતના સંજોગો ઊભા થાય, અણધાર્યા બધા, જાત જાતની મુશ્કેલીઓ. જે મુશ્કેલીઓમાં પહેલા રાગદ્વેષ કરતા હતા, હવે એ મુશ્કેલીની અંદર આપણું દર્શન બદલાઈ ગયું કે આ વ્યવસ્થિત છે. એટલે તપમાં ગયું, બુદ્ધિ બુમાબુમ કરે છે, પણ આપણે અંદરથી કહીએ છીએ કે ના, આ વ્યવસ્થિત છે. એટલે બુદ્ધિ બૂમાબૂમ કરે ને ત્યારે તો કેટલા ઘણા બધા પર્યાયો ઉભા થતા હોય બહાર, બહુ થતા હોય. હા, સમયના, વ્યક્તિઓ અવેલેબલ હોય, ફેસિલિટી અવેલેબલ હોય, ના હોય, લિમિટેશન્સ બધું હોય, બહુ જાત જાતનું બધું ઊભું થાય. ઓનરના એક્સપેક્ટેશન જુદા હોય, એનિમલ્સ લઈને આવ્યા હોય, યસ, બરાબર છે. રાઈટ, ઘણું ઘણું બધું એમ કે છેલ્લે ઘણું કામ થઈ જતું અને એટલું રસ્તો કાઢી અને જે કામ કરીએ, રાઈટ. અને ઘણી વખત એવું પણ થાય કે ઘણા માણસો છે તો એમ સાંસારિક એમની હોશિયારી વાપરે અને એ કામ છે તો ફેવે ચડાવે, ડખે ચડાવે. હા, એવું બને ને, બધું જાત જાતનું બને, તમારા માથા ઉપર આવે, જાત જાતનું બને. અને એમાં એવું પણ થાય અશોકભાઈ ક્યારેક કે વી ફીલ વેરી વેડ કે ભાઈ આજે માણસ કેસ પરમ દિવસ સાંજે શુક્રવારનો આવી ગયેલો છે, શનિવાર 10 વાગ્યા સુધી તમે એટેન્ડ નહીં કર્યો અને અલ્ટિમેટલી મને તમે આપો છો 10 વાગે કેસ બગડી ગયો, કલાકો નીકળી ગયા, મોડું થઈ ગયું, રાઈટ. અને ત્યારે એક્સપેક્ટેશન તો પાછા ઓનરના એટલા ને એટલા જ હોય. આવી પરિસ્થિતિ ગઈકાલે, હા, એટલે એવી બધી પરિસ્થિતિ આવે ને, ઘણું સ્ટ્રગલ કર્યું ગઈકાલે મેં. એટલે ક્લિનિકલ કામ વર્ક, એટલે આવું બધી પરિસ્થિતિ ઊભી થાય. એની અંદર લોકો એવું જોઈએ કે આપણી જ ભૂલ છે, આપણે કામ નથી કર્યું, આપણે આટલું બધું કરવા જતા હોય છતાંય ના બરાબર દેખાય આપણું. ઘણી વાર એવું થાય એવું બધું. પણ એ વખતે આપણું પેલું દર્શન છે કે ઓહો, મારે સંભાવે નિકાલ કરવો છે અને આ બધું ફાઇલ નંબર 1 નું છે, મારું નહીં, હું શુદ્ધાત્મા છું. અને એવા જ શુદ્ધાત્મા પેલા બધાની અંદર છે પાછા. એટલે થોડુંક ડાપણભર્યું કામ એવું કરવું પડે કે મહેશભાઈ આગા પાછળ થતા હોય ને લિમિટ બહાર જતા હોય તો આપણે જાતે અંદર કહેવું પડે કે ભાઈ ઠેકાણે આવી જાઓ. હા, એટલે આપણે અંદર કહેવાનું કે મહેશભાઈ આ બધો હિસાબ છે અને સમજાય પટાઈને ઉકેલ લાવો એનો બધો, એને કોઈ પણ રીતે ઉકેલ લાવો કે નિવેડો લાવો કે એનો. પણ એ વખતે પેલું જે દર્શન હવે બદલાયું ને એટલે આપણું તપ શરૂ થયું. આ પોતે સીધા હોય, પોતે બધું સરસ રીતે કામ કરવા માટે તૈયાર હોય, બધું, પણ સામેવાળો ભેગો જ ના થાય એટલે તપ થાય અંદર એને. એ પેલા હોશિયાર બધા વ્યવહારમાં ભેગા થયા હોય અને આપણે એકદમ સરળ રીતે કામ કરવું હોય, સારી રીતે, તે મેળ ખાય નહીં. અને પાછા એ કામ તો ના કરે અને જે બધું પડે પછી પાછું આપણા ઉપર આવે પાછું. એટલે ત્યાં આગળ આ વ્યવહારમાં આપણને દોષિત જુએ લોકો, ત્યાં આગળ આપણે જુદા રહીએ છીએ કે ઓહો, આ તો વ્યવસ્થિતના હિસાબે જ છે, એમનો તો દોષ છે જ નહીં. આમાં આપણે એવા હિસાબો બાંધી લાય એટલે આવા બધા ભેગા થયા છે.
અને એ સમજણ અંદર રહી એટલે પેલું તપ થયા કરે, બુદ્ધિ બૂમા બૂમ કરે. આ લોકો કેવા છે, આ લોકો કેવા છે, આટલી વાત સમજાતી નથી, આટલું ભણેલા છે, આટલું એડજસ્ટ થાય તો કેવું સરસ થઈ જાય. બધું જાત જાતનું બુદ્ધિ બૂમા બૂમ કરતી હોય અંદર. જ્યાં સુધી પોતે શુદ્ધ દર્શનમાં આવતો નથી, રાઈટ બિલીફમાં આવતો નથી, ત્યાં સુધી તપ નથી થતું. ત્યાં સુધી તો રાગ દ્વેષ થયા કરે. જગતના બધા જ લોકો રાગ દ્વેષમાં પડે છે. જ્યારે આપણું દર્શન બદલાયું એટલે આખું બધી વ્યવહારની જેટલી મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓ આપણે તપમાં કન્વર્ટ થાય છે હવે. એટલે અશોકભાઈ આટલા બધા અજ્ઞાન જે 3 કલાક રહ્યું તો એ અજ્ઞાનની અંદર આપણને એક વખત પણ આત્મા તો ઘણી બધી વખત રહ્યું પણ ધારો કે એક વખત પણ એ વિચાર આવ્યો કે હું શુદ્ધ આ એ તપ જ થયું, એ તપમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે. એક વખત વિચાર આવો અથવા તો 2-4 કલાક પછી વિચાર આવો તોય તપમાં કન્વર્ટ થયું એ. કારણ કે તમને આ આજ્ઞાની જે સમજ પડી છે એનાથી શું થાય છે તો કે આ બધું તપ થાય છે. આજ્ઞા હાજર જેટલી રહી એટલું તપ વધારે. ફાઇલનો સંભાવે નિકાલ એમ. પણ અંદર એક નિશ્ચય થાય છે કે હવે તો કોઈ ભાવમાં સંસાર જોઈતો નથી, આમ એવું કકડીને થાય ને પણ તે પાછું જાણે એમ થાય કે દ્વેષથી બોલાય છે એવું લાગે. ના, એ તો પેલું તપ કરવાનું આવ્યું ને એટલે એવું કરે. પેલું તપ કરવાનું આવ્યું છે એ વખતે એને હવે સંસારનું બધું ગમે નહીં. પણ આપણે તો હવે સંસાર જ રહ્યો નહીં ને, આપણે તો ફાઇલ રહી. હવે આ સંસાર એ મહાત્માઓને રહ્યો જ ના કહેવાય. મહાત્માઓને બધી ફાઇલ, બધા હિસાબો બાકી રહ્યા. અને હિસાબથી મુક્ત થયા કે આપણે મુક્ત મોક્ષ પછી. આપણે સંસાર રહ્યો નહીં. સંસાર તો જેને રાગદ્વેષ અંદર હોય એને સંસાર કહેવાય. આ બધા માણસો, ઘર બાર, આ બધું કામકાજ, ધંધો, નોકરી એ સંસાર નથી. હસબન્ડ બન્યા, વાઈફ બન્યા, છોકરાઓ, આ બધું એ સંસાર નથી. એ તો કર્મના હિસાબો છે. પણ એ હિસાબોમાં જે રાગદ્વેષ થતા હતા ને એ ખરો સંસાર હતો. હા, એટલે બિલકુલ હવે સંસાર જ રહ્યો નહીં તમારા માટે. બરાબર છે. કારણ કે ઘણીવાર આ ફાઇલ આવું બોલે, ઝઘડે, બીજી વખતે પાછું ભેગું થઈ જાય એટલે એવું પાછું અંદર હાજર થાય કે મન વચન કાયાની કેવો અને તેના સ્વભાવને હું જાણું. હા, એટલે પેલો ઝઘડનારો, બોલનારનો એ બધો જે ભાગ છે એ પેલો પૂર્વનો ભાગ છે. પૂર્વે જે હિસાબો ભરીને લાયા હતા ને એ ખાલી થયા. આજે નવું દર્શન શું છે તમારું તો કે આ ના હોવું જોઈએ. પ્રતિક્રમણ કરો છો, પસ્તાવો કરો છો, માફી માંગો છો, નિર્દોષ જુઓ છો, એ તમારું દર્શન છે. હવે દર્શન એને જ કહેવાય છે કે એને યાદ કરવું ના પડે, એની માટે સહજ પણ આયા જ કરે અંદર. આપણે યાદ કરતા નથી એને. જેવા સંજોગો ઉભા થાય ને એટલે પેલું અંદરથી બધું શરૂ થાય. એની મેળે દર્શન છે. આપણે જે સમજ, જે બિલીફ એકદમ એક્ઝેક્ટ ફિટ થયેલી છે એ એની મેળે આપમેળે અંદરથી આવે છે. અને એને દર્શન કહેવાય છે. એ ક્યારેય જાય નહીં પછી. જ્યાં સુધી એ દર્શન પૂર્ણ થતા થતા જ્ઞાન થઈ જાય પૂર્ણ, ત્યાં સુધી લઈ જાય એ દર્શન આપણને. દરેકના જેટલી ફાઇલોનો નિકાલ એનો ઝડપી થયો હોય એટલો વધારે ડિગ્રી આગળ. એની જેટલી ફાઇલો અને એ ફાઇલોનો નિકાલ એટલી ડિગ્રી એની વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. એનું કોઈ માપદંડ નહીં. એની જેટલી પોતાની સિન્સિયરિટી આજ્ઞા પાડવાની
એટલી વધારે ઝડપથી વધે એની. કોઈ પણ સંજોગો આવે, પોતાની આ આજ્ઞા ધર્મથી બિલકુલ બહાર ના જાય જોવામાં, અને જે દેખાય બીજું ત્યાં પ્રતિક્રમણ મુક્ત જાય તો બહુ ડિગ્રી વધતી જ જાય, દર્શન આગળ વધતું જ જાય એનું. અને એને પોતાને અનુભવ થાય કે જે સંજોગો ની અંદર પહેલા મને બંધનનો અનુભવ થતો હતો, આજે એ બંધનનો અનુભવ નથી થતો, હું એમાં મુક્ત રહી શકું છું. પોતે જાતે જ એનો અનુભવ કરે એટલે એને ખબર પણ પડે કે ઓહો, મને અજ્ઞાનનો જે અનુભવ થતો હતો એવો આ જ્ઞાનનો પણ અનુભવ થાય છે. મને નિરાકુરતા વર્તે છે, મને બંધન લાગતું નથી, મને વિતરાગતા રહે છે. આ જે ભેદભાવ હતા બધા જતા રહ્યા છે. નહીં તો આ લોકોને દોષિત જોતા હોય તો નર્યા દુઃખ 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 જ હોય એને. એકવાર કોઈ ખરાબ આપણું કરી ગયો અને તો ફરી વાર એને છોડીએ નહીં આપણે, અંદર એવી ગાંઠ વાળી દે જ્યારે આ તો બિલકુલ નહીં, મારો જ હિસાબ છે આ તો. અત્યારથી જ શરૂ થઈ ગયું. અત્યારથી જ આપણને આ ભેદભાવ બધા દર્શને કરીને ભૂસાતા ગયા છે, પછી ધીમે ધીમે જ્ઞાને કરીને ભૂસાશે. આપણા દર્શનમાં અંદર ફિટ થઈ ગયું કે મને ગાળ આપનારો, મારું અપમાન કરનારો એ પણ મારું જ સ્વરૂપ છે. એ સમજણમાં આવ્યું એટલે પહેલા ત્યાંથી ભેદ જતો રહ્યો આપણો, અને એ ભેદ ગયો એટલે પછી ધીમે ધીમે અભેદ સ્વરૂપ એની મેળે થવા માંડ્યું. જ્ઞાની પુરુષની જે આજ્ઞા છે એ જ આપણને અભેદ સ્વરૂપની પૂર્ણાહુતિ તરફ લઈ જાય છે. વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. જેમ જેમ સંજોગોની અંદર આપણે આજ્ઞાની દ્રષ્ટિ મુકતા 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 જઈશું એમ એ અભેદતા તરફ એની મેળે જ જતા જઈશું. વિતરાગતા તરફ, અભેદતા તરફ, સંપૂર્ણ નિરાકુરતા, એ બધું આવતું જ જશે. પછી આજે આપણી શરૂઆત છે અને એ શરૂઆત થઈ જ ગઈ છે અંદર. એક સવાલ બીજો એવો આવે કે જે આપણે ગમે તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. હા, તો એ આપણે દાદા પાસે માંગીએ છીએ કે આપના જેવું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ મને મારું હોય. આપણે કેમ સુખ માંગીએ છીએ, તપ નથી બોલતા? તપ જુદું હોય ને બધાનું. અચ્છા, એટલે સુખ બોલીએ. તપ દરેકનું જુદું જુદું હોય. જેનું દર્શન જેટલું વધારે એટલું તપ એનું વધારે. તપ એ આખું દર્શન ઉપર છે. પોતાનું દર્શન, નાની નાની બાબતોની પણ એને અંદર દર્શન હોય તેનું તપ બહુ કહેવાય. એટલે દાદા ભગવાન કહે છે અમને તો 24 કલાક તપ હોય કે છે. હવે આપણે એમનું બહાર વ્યવહાર જોઈએ તો એમની વાત દરેક જણ માનતા હોય, એમનું કયું કરતા હોય, એમનો કોઈ વિરોધી ના હોય, કશું ના હોય. બહાર તો બધી અનુકૂળતા છે એમની. તો પછી એમને તપ કયું કે છે? તો કે અમારું તપ કેવું હોય? તો કે છે આ જે સામેવાળાનું કલ્યાણ કરવાનું જે ભાવના હોય ને તે પેલો બહુ પૂછે નહીં કશું. એટલે એ પૂછે નહીં ને ત્યાં સુધી અમને થયા કરે કે આ પૂછતો નથી, તે અમારું તપ થયા કરે એમાં કે આનું ક્યારે થશે. પૂછે તો એને કહું એને. એમનું દર્શન પેલું શું કરે? એમનું દર્શન છે ને એ પેલા કરુણા વાળું કે એમને દેખાય છે કે આને આની જરૂર છે, આની જરૂર છે, પૂછે તો સારું એમ. એટલે ઘણાને કહે ખરા કાલે આવશો ને ફરી, કારણ કે એને પૂછ્યું નથી હજુ, બાકી છે એનું. એટલે એ કહે ખરા બધું એમનું બહુ મોટું આખું. એટલે તપ છે એમનું. સામેનાનું જીવનું કલ્યાણ કરવા માટે જે જરૂરિયાત છે ને એ વાત ના પૂછે ત્યાં સુધી એને અંદર થયા કરે. કારણ કે એવું લઈને આવ્યા છે ને.
એમાં એમનું તપ છે આ. એમને પેલી બહારની અનુકૂળતાઓ બધા સારું માને એ બધું તપ નથી, એમનું બહુ જુદું તપ હોય. એટલે જ્ઞાનીના પણ બહુ અદભુત તપ હોય ને આખું એ 24 કલાક એમને તો તપ હોય. એમનો તો સત્સંગ ચાલતો હોય એ તપ કહેવાય એમના માટે તો. એમનું તો બહુ, એટલે આપણું તપ આ બધી ફાઇલોમાંથી તપ કરતા 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 પછી પેલા એથી ઉપરના તપ ઉપર આવીશું આપણે. પણ આ આપણી શરૂઆત થઈ ગઈ. આપણને જે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો એટલે શું, તો કે આપણે એવું દર્શન પ્રાપ્ત થયું કે જે તપ થાય અને જ્ઞાનમાં કન્વર્ટ થાય. હવે સવારમાં ઉઠીને ચા પીવા બેઠા અને ચામાં ખાંડ ના આવી આપણે સમજી જવાનું તપ આવ્યું. હવે તમે બોલી નાખો કે આ આટલું ખબર નથી પડતી, તમને આમ છે, તો તમારું તપ તૂટી ગયું. ના, એ તૂટી ગયું. એ અંદર રહ્યું, એ રહ્યું ના કહેવાય. એને બોલી નાખ્યું એટલે પેલું જે બુદ્ધિ જે કહેવા માંગતી હતી એ કરી નાખ્યું. એને તપ તૂટી ગયું એનું. તો પછી આ પરિસ્થિતિ કેવી રીતે જીવી કે જેને તમે બતાવી અર્લિયર કે આટલા બધા વખત પછી બોલે, અંદર એવું હાજર દેખી વ્યવસ્થિત છે, અરે સોરી એ સિદ્ધાર્થમાં છે, હું સિદ્ધાર્થમાં છું, પણ છતાં બી બોલે જ છે ને ત્યાં. હા, એમાં બોલે છે, પણ એ તપ અને પેલું તપ એ 100% પેલું તપ થયું કહેવાય, બોલે જ નહીં. તો પછી આપણે બોલી ગયા એટલે લોચો થઈ ગયો. હવે ઓછું થયું, એટલું ઓછું થયું, 80% રહ્યું, બાકી 20 ગયું પાછું. એટલે દાદા કહે છે ને તમારે જે તપ તમને આવી પડ્યું હોય ને એનો પૂરેપૂરો લાભ ઉઠાવો. હવે એટલે દાદા ભગવાન કે ને અમારે અમને લોકો કે આવી આ જગ્યાએ બેસો, આ જગ્યાએ બેસો, એને એ જગ્યા હવે એમને અનુકૂળ બિલકુલ હોય નહીં, તો એ 4 કલાક એ જગ્યા ઉપર પેલા લાગે કહો દાદા એસી માં બેસાડ્યા, આટલી સરસ ગાદી પાથરી, ફલાણું આમ આપ્યું, એમને બિલકુલ ફાવતું ના હોય. પણ તો એ બેસી રહે, એ પેલું તપ જવા ના દે. એ એવું બતાવે કહો મને બહુ જ સરસ, કારણ કે એ શું જુએ છે કે આ વ્યવસ્થિત શક્તિ બધું કરી રહી છે. જો તમે દાદાનો એક્ઝામ્પલ આપ્યું એટલે અમારે તો એવું સમજવાનું થયું કે અમારે બી જેમ નતું ફાવતું, નતું ગમતું, નતું જોઈતું, નતું કરવું, એવું બધું આવ્યું, એવું કરવું પડ્યું. એટલે અમારે પણ તપવાનું છે, સોનાને તપાવીને પછી એમાંથી એ તરફ જવાનું છે. બધાય ને આ અધિક તપ વધતા જ આખું જ્ઞાન એ ખુલ્લું થતું જશે. અને આજ્ઞા ધર્મ એના માટે જ છે. સામે એક બીજો પ્રશ્ન પૂછવાનો હતો, એની જોડે મેળ ખાય છે, તો જરા વહેલું બોલી લઉં જરા. કે દાદા એવું કહેતા હતા કે આ મારું ઇન્વેન્શન છૂટવા માટે છે, અમારી આ શોધખોળ છે છૂટવા માટે છે. અને એમાં વાત આવે છે, પ્રશ્ન કરતા એવું પૂછે કે માર ખાધા પછી રિસર્ચ ઉપર જાય ને, રિસર્ચ પર જાય છે ને, એમ કે માર ખાધા પછી રિસર્ચ પર જાય છે ને. દાદા કહે છે હા, ખરી રિસર્ચ તો માર ખાધા પછી થાય છે, બરાબર. માર આપ્યા પછી રિસર્ચ ના થાય. એટલે હવે આપણે માર ખાવાનું ચાલુ કરવાનું, માર આપવાનું બંધ કરવાનું, એવું થયું. એવું એને તપ કહેવાય છે. એને જ દાદા ભગવાન તપ કહે છે ને. ખરી રિસર્ચ તો માર ખાધા પછી થાય છે. જગતના બધી ફાઇલો, બધા લોકો હવે આપણી ફાઇલ નંબર 1 ને મારે, બધું આપણું કયું માને નહીં, આપણાથી ઊંધું કરે. એટલે પછી રિસર્ચ થાય એમાંથી, કહો આવું કેમ છે આ. માર ખાધા પછી જ રિસર્ચ શરૂ થાય ને, કહો મને કેમ આવા બધા ભેગા થાય છે, હું એમના માટે આટલું સારું કરું છું.
છતાંય મને કેમ આ ઊંધું કરે છે? દાદા એવું કે છે કે આ મારું ઇન્વેન્શન શાથી થયેલું, તો કે માર ખાવાથી થયેલું. હા, એટલે એ આ ઇન્વેન્શન એટલે કે આ કેવી રીતે ચાલી રહ્યું છે, આ કેમ મને આવા માણસો ભેગા થાય છે, એ ઇન્વેન્શન ક્યાંથી શરૂ થયું? તો કે પેલો માર ખાવાનો મળે ને, હું તો સીધો છું છતાંય લોકો કેમ આવવા મળે છે મને, તે એની અંદરથી એમનું રિસર્ચ શરૂ થયું, ઇન્વેન્શન કે હો આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આ બધું કેવી રીતે ભેગા થાય છે, આપણું ધારેલું હોય, આપણું સારું હોય છતાંય બહાર કેમ આવું ભેગું થાય છે. એમાંથી તો એમની શોધ થઈ આ બધી. બરાબર. બહુ બહુ મોટી બે વસ્તુ થાય, એક માર ખાય તો ઇન્વેન્શન થાય, શોધે કે શાના આધારે મને માર પડે છે, અથવા તો બીજો એ માર ખાય ને એની સામે મારે, બરાબર. એમાં પછી ઇન્વેન્શન ના થાય કોઈ દિવસ. અને દાદા પછી આગળ એવું કે છે કે હું એવી ખાઈઓમાંથી નીકળ્યો છું, એવા હિલ સ્ટેશન પર ચડ્યો છું કે બીજું મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી. તમે ચડેલા છો, તમે બધાય ચડેલા છો, પણ એમને જ્ઞાતા દ્રષ્ટાપણું નથી હોતું. એટલે હવે અમે ત્યાં આવવામાં અમારી ખામી પડે છે કે આ જ્ઞાતા દ્રષ્ટાપણું નથી અમારી પાસે, નિરીક્ષણ ના હોય, અને જે તે પરિસ્થિતિમાં અમે તન્માયાકાર થઈને જીકે રાખીએ, જોડે રાખીએ, એમ કહીએ આપણે દેશી ભાષા. હા, એટલે એમનું તન્માયાકાર પણ નહોતું, એટલે શું એમનો મોહની ગ્રંથિ જ નહીં, એટલે પેલો માર પડે ને એ ઇન્વેન્શન બાજુ બધી જાગૃતિ જાય. જ્યારે તમને પ્રતિકૂળતા આવે ને ત્યારે તમારી જાગૃતિ બહુ ખીલે. કોઈ પણ વસ્તુ તમને પ્રતિકૂળતા ઊભી થાય ને ત્યારે અંદર બહુ જ જાગૃતિ ઊભી થાય. હવે એ જાગૃતિ એ પેલી પ્રતિકૂળતાના આધારે છે, પણ જો એમાંથી તમે કન્વર્ટ ના થયા, ઇન્વેન્શન ના કર્યું, તો પાછું શું થાય? તો કે આજે માર ખાધેલો હોય ને પાછો થોડાક દિવસ જાય ને એટલે ભૂલી જવાય પાછું. એટલે તમે જ્ઞાતા દ્રષ્ટા પડે રહી અને જો આ મારને સમજ્યા હોત ને તો બહુ આગળ નીકળ્યા હોય. એમની અનંત અવતારની આ મોહની જે ગ્રંથિ હતી, મમતાની ગ્રંથિ, બિલકુલ ખલાસ થયેલી જ્ઞાન પહેલા પણ. એટલે કહેતા ને કે અમારે તો આ એક જ વખત કે છે આ ઘડિયાળ લાવ્યો તો સૂતી વખતે આમ નડ્યું તો અમે કાઢી મૂકી દીધું એને. જ્ઞાન પહેલા એ કેવા દશાની અંદર હતા એની વર્ણન કરે છે. કારણ કે એમનું નિરીક્ષકતા એ પેલી ગ્રંથિ, મોહની ગ્રંથિ, મમતાની ગ્રંથિ ના હોય ને તમે નિરીક્ષક થઈ શકો. નહીં તો તમે પાછું શું થાય તો કે આપણે માર ખાઈએ, પાછું થોડાક દિવસ જાય ને પાછા એના જ થઈ જાય. આપણે ખાઈમાં પડીએ, પાછા એના જ થઈ જઈએ, ફરી ખાઈમાં પડીએ, ફરી એના જ થઈ જઈએ, એવું જ ચાલ્યા કરે. એટલે એમને આ ખાઈમાં પડતા પડતા જે જ્ઞાન અંદર ઊભું થયું ને એ બધું ભેગું કરતા 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 આયા છીએ. આપણે બધા ખાઈમાં પડ્યા, પણ નિરીક્ષક તરીકે નહીં. આપણી બધી ગ્રંથિઓ, મોહની ગ્રંથિઓ, માનની ગ્રંથિઓ, મમતાની ગ્રંથિઓ મોટી મોટી, તેમાંથી બહાર આવીએ નહીં જલ્દી. આપણે માર તો આપણને એટલો જ પડ્યો છે. એક જન્મમાં છોકરો સામો થાય ને તે માર પડે ને ત્યારે નક્કી કરે કે હવે તો કોઈ અવતારમાં છોકરા જોઈએ જ નહીં. એમ તે પાછો બીજા અવતારની અંદર એવું ભેગું થાય કે છોકરો ભેગો જ ના થાય એને. ત્યારે એને થાય કે ભગવાને એક છોકરો તો આપવો તો, ગમે તેવું તો એક છોકરો હોત તો હું જિંદગી સરસ રીતે જીવે.
તે ફરી પાછો એમાં આવે. પેલી ગ્રંથિ છે ને મોહની, એટલે પેલો જે માર્ગ હતો એની અંદર જો નિરીક્ષક રહ્યો હોત ને તો કાયમ માટેનું એવું સમજ પડી જાત એને. પણ આપણે તો પેલી મોહની ગ્રંથિ એટલે નિરીક્ષકતા નથી રહેતી, એટલે શું થાય તો કે ભૂલી જવાય છે, પાછો માર ભૂલી જઈએ, ફરી પાછા પડીએ, ફરી પાછા પડીએ, એમ ચાલ્યા જ કરે છે. સમજાય ને? જો તમારે છુટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લેજો દાદા કે. હા, એટલે હવે આ જે અત્યારનો આપણો અવતાર છે એમાં આ એક જ કામ કરવાનું, ફાઇલનો સંભાવ્ય નિકાલ. દાદા કે છે મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર ના રહ્યો હોય. આજ કાકે બધા પૂરા કરી દીધા એમણે બધી ફાઇલોના જે માર હતા ને બધા ખાઈ લીધા, પૂરા કરી દીધા. હિસાબ રહ્યો જ નહીં એમનો. હા બોલો. બહુ સરસ અનુભવની વાત એમની પોતાની કે છે. એટલે અશોકભાઈ આપણને એટલે સંભાવે ફાઇલનો નિકાલ કરવો એટલે માર ખાવા, બીજા અર્થમાં માર ખાવાનો જ ટૂંકમાં. હા, ફાઇલ નંબર 1 માર ખાય ને આપણે શુદ્ધ આત્મા. અને એના માટે માર ખાઈ પાછું બોલવાનું પણ નથી આપણે. એને જ માર ખાતો કહેવાય ને. આપણે સામે આક્રમક થઈએ, આપણે એની સામે લડીએ, બધું કરીએ તો પછી તો તપ તૂટી ગયું પાછું. બરાબર છે. એટલે આપણને ખાલી દર્શન દાદાએ આપી દીધું કે તું કોણ છું અને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હવે આ 2 હથિયાર લઈને આપણે મોઢું બંધ રાખવાનું છે ને હા કચું પૂરું કરવાનું. આપણે એની સામે બોલીશું તો કઈ ફેરફાર થવાનું નથી થતો. સાચું. એટલે ફાઇલ નંબર 1 ઉપર ઘણું સંપૂર્ણ ફોકસ રાખવાનું છે. આજ્ઞા ધર્મનું જાગૃતિ જેટલી રહેતી ગઈ એટલું એનું તપ સરસ થતું જાય અને એનું દર્શન એ પેલું જ્ઞાનમાં કન્વર્ટ થતું જશે. દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું એ આપણને દર્શન આપ્યું. એમણે હું શુદ્ધ આત્મા છું. પહેલા જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ દૂર કરી આપી અને આપણે જે છે એનું દર્શન આપણને ફિટ કર્યું, લક્ષ બેસી ગયું. હવે જે બાકીનું જ્ઞાન કરવાનું રહ્યું એ આજ્ઞાથી થવાનું. એટલે જ્ઞાન અને આજ્ઞા બંને એટલી જ અગત્યની છે. એટલે ઘણી વાર કહેતા ને કે આ બીજ, હું શુદ્ધાત્મા છું, એ બીજ નાખ્યું. હવે બીજનું રક્ષણ કરવા માટે આ 5 આજ્ઞાની વાડ આપી છે મેં તમને. તો પેલું દર્શન વધતું જશે, મોટું થઈ જાય પછી બહુ વાંધો નહીં. સૌથી મોટું આ તપ તૂટી જાય છે. જ્ઞાન બધું જ ખબર છે, બધી વાતો ખબર છે, એની સમજમાં આવે છે, પણ પેલું તપ તૂટી જાય છે પાછું. હમણાં આપણને કોઈ કહે કે આ ચા તમે બરાબર નથી બનાવી તો શું થાય? આટલી સરસ બનાવી છે તો તમને કેમ નથી સરસ લાગી? એટલે તરત પેલું એ આપણું ના ગમતું બોલ્યા એટલે તપ કરવાનું, ઓહો કેમ તમને બરાબર ના ગમી? આપણે એવું સ્વીકારવાની છે તરત જ. નાની નાની બાબતથી માંડીને મોટી બાબતો બધામાં તપ હોય. પ્રતિકૂળ જેટલા સંજોગો પ્રાપ્ત થાય, આપણે થાકીને ઘરે આવ્યા અને સુઈ જવું હોય અને છોકરો હોય કે છોકરી હોય કે ફલાણી વસ્તુની વાત કરવી છે, ત્યારે તમે અડધો કલાક બેસો જ મારી જોડે. આપણને થાય કે હવે આખો દિવસ હું થાકીને કાલે મળીશું, હવે ના કે હું તમારા માટે આજે જ આવી ચૂકે છે, મારે કાલે ટાઈમ નથી.
આપણે એકવાર કહ્યું એને કે ભાઈ આપણે કાલે સરસ રીતે મળી શકાશે તો ચાલશે, તો કે ના, મારે તો અત્યારે જ વાત કરી છે. હવે ત્યાં આગળ આપણે કે તમને લોકોને સમજ નથી પડતી, અમે લોકો આટલું થાકીને આવ્યા હોય, ક્યારે વાત કરાય ના, એ તપ તૂટી ગયો આપણું. ત્યાં પેલું આવે સંભાવે નિકાલ, આ ફાઇલ છે. હવે આપણે તો કહ્યું પણ નથી, હવે એને અત્યારે જ કરવું છે. આ આપણે સમજી જવાનું કે ફાઇલનો નિકાલ કરો કે યાર. તો અશોકભાઈ હવે થોડું કન્ફ્યુઝન રહે છે. જો ઘણી બધી સમજ આજે ખુલ્લી થઈ, પણ હવે એક કન્ફ્યુઝન હજી એવું છે કે દાદા એવું કીધું કે તમે ગયા ભાવમાં હું શિલ્પા છું માનીને જ કેટલા કર્મો કરેલા, એટલે હવે એવા જ ભાવે ઉકલે. એ ભાવે ઉકલે છે એટલે બોલવાનું થાય, બધું થાય, પણ ત્યાં સમજ ગોઠવવાની છે 5 આજ્ઞાની. તો 5 આજ્ઞાની સમજ ગોઠવાય છે, બધું થાય છે, પણ એ તપ નથી થતું. તો હવે એ તપ આવતા ભાવમાં થવાનું છે ના, એ અહીં જેટલું થયો એટલું વધારે સરસ. અત્યારે આ કેવી રીતે વિરાસતવાસ નથી થતો? આ કે એક બાજુ એવું કહે છે કે તમારું કયા ભાવનું જેવું તેવું એવું જ ઉકલવાનું. હા, એટલે ના, વિરોધાભાસ નથી. આપણે ગયા જન્મની અંદર આ ફાઇલ સાથે જે હિસાબ બાંધેલો એવો જ ઉકળે છે અત્યારે. એ આપણને કહે છે આપણો હિસાબ ને એનો હિસાબ આપણી જોડે છે કે અત્યારે જ વાત કરવી છે એવો આગ્રહ લઈને બેઠી છે. એ આપણો હિસાબ છે એની જોડે, એટલે એવો ઉકળે છે. એનું એવું નથી કે તમને અત્યારે બેસાડવા, આપણો હિસાબ એવો છે એની જોડેનો. અશોકભાઈ એવું સમજાય છે, જી જી, અશોકભાઈ એવું સમજાય છે, બેન બોલતા હતા. અક્રમની આ મોટા મોટી બલિહારી લાગે છે મને તો, કે આ પ્રકારનું સેપરેશન તો ક્રમિકમાં આપણે ક્યારેય પણ ક્યાંયથી મળેલું નથી, જોયું નથી, અનુભવ્યું નથી, વર્ણવ્યું નથી. અને ઘણી જાતના અવલંબન લીધા હોય કે ઉપવાસ કર્યા હોય, બાધાઓ રાખી હોય, માન્યતાઓ રાખી હોય, બ્લાઇન્ડ ફેથ મૂક્યો હોય, પણ એ ફેથે કંઈક ક્યારે પાકો આમ નીવડ્યો હોય એવું ના લાગે. પણ જ્યારે એમ જ થાય કે ભાઈ તમારું ફાઇલ નંબર 1 થી સેપરેશન રાખીને બધા વ્યવહાર કરો તો તપમાં છે. અને એમ તપતા તપતા તમારે પ્યોરિટી તરફ જવાનું. બાકી તો રિયલી અમને કહું કે મતલબ અંધકારમાં જતા એમ કહી શકાય અત્યારે. હા, એટલે કોઈએ આપણને આ અદિત તપ શું છે એની ખબર જ. તપ કરો, કર્મની નિર્જરા થાય એવું મહાવીર ભગવાને કહ્યું. તે બધાએ તપ કરવા માંડેલા. તે તપ કેવા કરવા માંડ્યા? બધા માનસિક, શારીરિક, એ બધા તપ કરવા માંડ્યા. સંપૂર્ણ જે કઈ વ્યવહાર કરે બધા તન્મયાકાર થઈને જ કરેલા છે. પૂરેપૂરા ગયા અવતારનું વીટેલું ખુલે છે. હા, એ વખતે આપણે પાસે એમાં તન્મયાકાર ફરી થઈએ છીએ, ફરી મીઠાઈ ફરી પાછું મીઠાય છે, ફરી મીઠાય છે. એટલે એ વખતે જે સેપરેશન રહે અને આપણે ફાઇલ 1 પર ફોકસ રાખીને આની સેપરેટ રહીને પછી ફાઇલ 1 ને ટકોર કરીએ અને કહેવાનું કે આ સંભાવે નિકાલ કરો કહીએ. અંદર બુદ્ધિ બુમાબૂમ કરે કે આટલા બધા થાકી ગયા છે તો આમને સમજ કેમ નહીં પડતી. તો આપણે એ વખતે એ બુદ્ધિને જુદું જોવાનું કે તું મારે જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું છે. ત્યારે મારે આ ફાઇલ છે એનો સંભાવે નિકાલમાં કરવાનું છે. તું કે છે કે થાકી જા, જે થવાનું છે થશે, આ લોકોને મૂકી દો ઊંચા. એમ કે મારું કામ થોડું છે, એનું કામ છે. તો એને કાલે આવવું જોઈએ ને. એ તો બધું આવું બધું બતાવે અંદર. એટલે એ સમયે તમે બુદ્ધિનું સાંભળતા નથી, તમે કાયદા કોઈ જોતા નથી, અને એક જ કાયદો જુઓ છો કે સંભાવે નિકાલ કરવો છે. જ્ઞાનીની જે આજ્ઞા છે એમાં અત્યારે મારે જીવવું છે. એટલે બહુ તપ થાય. અને એ જે તપ છે એ આપણને આ દર્શન છે એને જ્ઞાનમાં કન્વર્ટ કરે. આપણે જાણેલું ગમે તેટલું હોય, પણ જો આ તપ અંદર વધ્યું ને તો પેલું જ્ઞાનની દશા ઉપર આવ્યા આપણે. હવે આપણી પોતાની દશા ઉપર આવીએ છીએ આપણે પછી. તો અશોકભાઈ આ બધી વાત સાંભળ્યા પછી એવું થાય કે હવે
ક્યાંક તો કાચું પડે છે અમારું. એ તપ કરવાનું છૂટી જાય છે બસ. બરાબર છે. હા, કંઈક કાચું પડે છે. અને ક્યારેક કાચું પડે ત્યારે એવું થોડું અંદર મહેસૂસ થાય છે કે કંઈક શક્તિઓ ખૂટે છે. હા, એટલે અને દાદા જોડે બહુ રાગ ભાવે ભીખમંગા થઈને શક્તિઓ માંગવી પડશે એવું લાગે દાદા. હા, એટલે શક્તિ માંગવાની અને દ્રઢ નિશ્ચય કરવાનો કે મને આ તપ કર્યા વગર તો આ જ્ઞાનની પૂર્ણાહુતિ થવાની નથી કહીએ. અને આ તપ કેવું છે તો કે તમારી ફાઇલ નંબર 1 તપે છે, એમાં તમે તો જુદા છો પાછા. જગતના જે બાહ્ય તપો છે એ તો પોતે જ અંદર બળતો હોય. એટલે ફાઇલ નંબર 1 ની મન વચન કાયા આ તો મન વચન કાયા તપમાં છે અને તમે પોતે આનંદમાં છો. બે અલગ છે આખું. બે કલાક સુધી કોઈ આપણને પૂછે જ નહીં, ખાવાનો ભાવે ના પૂછે, એવી જગ્યા ઉપર ગયા હોય કોઈ પૂછે જ નહીં, તો આપણે એમ જવાનું કે આ તપ આવ્યું આપણને. ત્યાં આપણે એવું વિચારીએ એમના માટે કે આ તો કેવા માણસો છે, આવ એમને કઈ સમજ પડતી નથી, શું લેવા બોલાવે છે. એ તપ તૂટ્યું ત્યાં પછી. આ આપણું વ્યવસ્થિત આપણો જ હિસાબ છે. મને હવે થોડું કંઈક એવું યાદ આવે છે, ક્યારેક કંઈક કહેતા હોય ને નિજાનંદ જેવો શબ્દ વાપરતા હોઈએ. હા, નિજાનંદ જેને છે ને નિજાનંદ. અને તો બહાર એવું લાગે કે આ ગાંડો છે, કે આ ડબોળ છે, આને કેટલું સહન કર્યું, આને ખખડાઈ નાખ્યા. પણ આપણે આપણી કોઈ જે તે મૂળ અવસ્થામાં એના શરણે જઈ અને પછી એ અવસ્થામાં રાચીએ તો આપણને એમ લાગે કે આને નિજાનંદ જેવું કંઈક કહી શકાય. હા, એ જ નિજાનંદ, એ જ નિજાનંદ. ફાઇલ નંબર 1 ને પેલા વળતા હોય ને આપણે આપણા નિજાનંદમાં કે વને તું મને ક્યાં વળે જ છે આ તું. એટલે આપણો પોતાના આનંદમાં આપણે છીએ અને આ ફાઇલ નંબર 1 ની અંદર બધું તપ થયા કરે છે. મોટા ભાગે આપણું મન આપણી બુદ્ધિ શું કરે, તપ થવા ના દે આપણને. એવું લાગે છે ક્યારેક કે એવું કંઈક કરવું પડશે હવે થોડું. અમારી જાત જોડે મજાક કરતા હોય કે જો તને કેવું આવ્યું એટલે ખા માર. હા, બસ એવું જ કહેવાનું. દાદા કે ને એવું જ કહેવાનું તમારે કે ભાઈ તારો હિસાબ આ તું સ્વીકાર કર, ટપાલ તારી છે, એમાં મને શું એ કરે તું કહીએ. બરાબર. નહીં તો પહેલા તો મેં કરતી સામેવાળાને ઠીક કરી નાખવાના તરવડમાં પડ્યા હોય. હા, એટલે અજ્ઞાન હતું ત્યારે તો આ બધું કર્યું કે આ હિસાબ આયા તારા કહીએ. તારી ટપાલ તું સ્વીકાર અને મને ઇન્વોલ્વ ના કરીશ. હું તો શુદ્ધાત્મા, હું જ્ઞાતા દ્રષ્ટા છું તારો. તું મારો પાડોશી, મારે તો ખાલી દેખરેખ રાખવાની છે તારી. સૌથી મોટી વસ્તુ આ દર્શન પ્રાપ્ત થયા પછી તપની છે. હવે તપ જેટલું સમજમાં આવી ગયું એટલું બહુ અદ્ભુત કામ શરૂ થઈ જાય છે એનું. આખા દિવસમાં 25 પ્યાલા આપણને કપ મળતું હોય તો 25 માંથી 5 કદાચ ઢોળાઈ જાય તો વાંધો નહીં, પણ 20 તો લેવા જોઈએ ને. તો જેટલા તપના પ્યાલા પીધા કે આપણે સરસ પૂરેપૂરા આત્મા થતા જઈશું. આવું દર્શન ક્યારેય પ્રાપ્ત થતું નથી. પોતે અનંત શક્તિ વાળો છે એવું રહેવું, ત્યારે આ પેલું તપ થાય ને. અને આ તપ પેલું દર્શન છે માટે થાય છે કે સંભાવે નિકાલ, મારો દિશા વ્યવસ્થિત કરતા, એ બધી સમજણ છે અંદર. નહીં તો તપ ના થાય. સરસ એક વાત હમણાં આવે જો કે પ્રશ્નના સ્વરૂપે નથી તો મને શેર કરવાનું મન થયું. જરૂર. કે દાદાના જ્ઞાન બુલડોઝરથી કલ્યાણ, એમાં દાદા એવું કહે છે કે આ તો વર્ણના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપે એવી ઓબ્ઝર્વેટરી છે. અને દાદા એવું કહે છે કે ડિસ્ચાર્જનું સ્વરૂપ આ પહેલામાં પહેલું આપણે કહીએ છીએ. સાચી વાત છે. દાદાએ કહ્યું કે આ ડિસ્ચાર્જનું સ્વરૂપ આ પહેલામાં પહેલું આપણે કહીએ છીએ.
અક્રમ વિજ્ઞાનમાં બધું જે કંઈ કહીએ છીએ એ બધું પહેલી વાર અથવા પ્રથમ છે આ વસ્તુ એમ. હા, એટલે કોઈએ આ વર્તનને ડિસ્ચાર્જ છે એવું મૂક્યું જ નથી ને. આખું જગત આ વર્તન એને જ કર્મ સ્વરૂપ જુએ છે કે આણે દાન કર્યું, આણે ખૂન કર્યું, એ જ એનું કર્મ જુએ છે. આ કર્મનું ફળ છે એવું ખબર જ નથી. અક્રમ વિજ્ઞાને આ પહેલું ઓપન કર્યું કે આ તો ડિસ્ચાર્જ છે. એનું મન, એની વાણી અને એનું વર્તન ત્રણેય ડિસ્ચાર્જ છે એવું અક્રમ વિજ્ઞાને પહેલી વાર ઓપન કર્યું છે. એવું ક્યારેય બન્યું જ નથી ને. આ તો બધાએ પોતાની વાણી ફેરફાર કરવા જાય, મન ફેરફાર કરવા જાય, પોતાનું વર્તન ફેરફાર કરવા જાય, એના ઉપર જ છે આખું. જગતના બધા જ ધર્મો ઇફેક્ટને બદલવા જાય છે કારણ કે એમને ડિસ્ચાર્જ શબ્દનું ખબર જ નથી. કર્મનું ફળ છે એવું ખબર જ નથી. એને આપણે કહીએ કે તું વિચાર કરે છે કે વિચાર આવે છે, ત્યારે એને ખબર પડે છે કોહો આવે છે. તો તું બોલે છે કે બોલાઈ જાય છે, ત્યારે એને ખબર પડે છે કે તો બોલાઈ જાય છે, મારે તો નહોતું બોલવું. પણ એ આખી સમજ પહેલી વાર અક્રમ વિજ્ઞાને ખુલ્લી કરી છે. એ સિવાય ખુલ્લી થઈ નથી. એટલે આમ જોવા જઈએ તો જે ન ફાવતું હોય, ન ગમતું હોય ને પ્રતિકૂળ ફાઇલો બધી આવે એ બધા ડિસ્ચાર્જ સ્વરૂપે જ છે એવું આપણે સ્વીકારવું રહ્યું. બધું જ ગમતું ને ના ગમતું બંને. ગમતી અવસ્થાઓ, ના ગમતી અવસ્થાઓ બધી જ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. સારો માલ નીકળે એ ડિસ્ચાર્જ સ્વરૂપનો, ખરાબ નીકળે એ ડિસ્ચાર્જ સ્વરૂપનો. પણ એવું જગતના લોકો તો એને ખબર જ નથી કે ડિસ્ચાર્જ અને ચાર્જ શું છે. જો ચાર્જ ખબર પડી હોત તો ગતિ બદલી શકે પોતે. બહુ મોટો પુરુષાર્થ શરૂ થાય. એની ડિસ્ચાર્જ છે એવું ખબર પડી તો ચાર્જ શું છે એ ખબર પડી જાય એને. અને પછી આખો એનું પુરુષાર્થ, એનું બધું ધ્યાન, એની જે બધી સાધના એ પેલા ચાર્જિંગ ઉપર આવે. પછી આ તો બધું ડિસ્ચાર્જમાં બધી મથામણ કર્યા કરે છે. બરાબર. પૂછો. બેનનો સ્પીકર અનમ્યુટ કરો યાર. જય સચ્ચિદાનંદ. મને એક રિક્વેસ્ટ કરું કે હું પૂછું છું પણ શિલ્પાબેન નું એક કરજો ને, શી વિલ હેલ્પ મી, કારણ કે એના જે ક્વેશ્ચન્સ હતા ને એ મારું છે, મને હજી ક્લિયર નથી થયું. તો શિલ્પાબેન નો અનમ્યુટ રાખજો એટલે એ ટેક ઓવર કરે. જરૂર. છે ને એ જે શિલ્પાબેન કે છે એ હજી મને ક્લિયર નથી થયું. ધારો કે બીજું એક એક્ઝામ્પલ આપું કે આપણે એમ જ વિચાર કરીએ કે આપણે નક્કી કરીએ કે સંભાવે નિકાલ કરવો છે, પછી ભલે આપણું કઈ પણ વર્તન નીકળે, ગુસ્સો થઈ જાય તો આપણે સંભાવે નિકાલ થઈ ગયો કહેવાય. કારણ કે ડિસ્ચાર્જમાં તો વર્તન તો નીકળવાનું જ છે. તો એવી રીતે આ જે 2-3 કલાક સુધી રહે પણ અંદર તો ખબર હતી એટ ધ સેમ ટાઈમ કે એ શુદ્ધાત્મા છે ને હું શુદ્ધાત્મા છું, તો પછી ઈ સંભાવે નિકાલ કર્યો ન કહેવાય, ઈ તપ ન કર્યું કહેવાય. કારણ કે જો આપણને જ્ઞાન હાજર ન રહે ઈ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, તો એમ થાય કે ઓકે આપણે ચૂકી ગયા, પણ વર્તન તો નીકળવાનું જ છે. તો પછી એટલે ઈ જે શિલ્પાબેન કહેતા હતા ને એટલે આમાં કેવું છે, આમાં કેવું છે કે દાદા ભગવાન જાગૃતિની જુદી જુદી સ્ટેજ બતાવે છે આપણને. એક પૂરેપૂરી આજ્ઞાની સમજણ રાખીને 100% તપ થાય એ જાગૃતિની સૌથી ઊંચી સ્ટેજ આવી કહેવાય.
ઘણીવાર આપણે એવા કર્મના હિસાબો એવી ફાઇલ લઈને આવ્યા હોય તો ત્યાં પેલી 100% વાળી જાગૃતિ ના રહી શકે બહુ જલ્દી. ત્યાં આગળ શું થાય તો કે થોડીક વાર એના માટે ભાંજગડ થાય અને પછી પેલી જાગૃતિ આવે. એ સેકન્ડ પ્રકારની જાગૃતિ, પછી એથી નીચાની. પણ મૂળ જાગૃતિ કઈ તો કે નક્કી કર્યું એને કે મારે આ ફાઇલ જોડે સંભાવે નિકાલ કરવો છે, એટલે એ આજ્ઞાની અંદર જ છે એવું કહેવાય એમ. એટલે દાદા ભગવાનનું જે આખું કહેવાનું જે મર્મ છે શું, તમે આજ્ઞાની બહાર નથી જતા જો આટલું રાખશો તો પણ. તમે અંદર નક્કી કર્યું કે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, પછી એની જોડે જે વર્તન થયું એ વર્તનને તમારે જોવાની જરૂર નથી હવે. એટલે અશોકભાઈ 70% જો પાળવું હોય તો પછી તમારા ઉપર છે. એ પછી ધીમે ધીમે તમારી દર્શન વધતા વધતા, સમજણ વધતા વધતા પેલું તપ કરવાની શક્તિ વધતી જશે અને એની જોડેના હિસાબો પણ બદલાશે પાછા. નજીકની ફાઇલ હોય ત્યાં આગળ બહુ ચીકણા હિસાબો હોય ને, ત્યાં આગળ પેલું સંભાવે નિકાલ કરવો છે પણ પાછું વર્તન તો પેલું જ થાય, ઊંધું જ થાય. પણ એ જેમ જેમ એના સાથેના જે ચીકણા હિસાબો પૂરા થતા જશે ને એમ તમારું જે સંભાવે નિકાલનું છે ને એ ઠેક ઉપર જાગૃતિ આવતી જશે, બહાર વર્તન નહીં થાય પછી એવું. ઓકે ઓકે, આપનો જવાબ આપી દીધો. કારણ કે મારી પાસે આ જ સવાલ અત્યારે હતો કે સમજણ હાજર થાય પણ ડિસ્ચાર્જ અહંકાર છે તે નમવા નથી દેતો. ડિસ્ચાર્જ અહંકાર હજી પણ એટલે પેલી કપાયેલી પૂંછડી જે કૂદે છે એ તપ કરવા નથી દેતું. હા, એ તપ કરવા ના દે. એટલે હવે શું થયું એનો મતલબ કે પ્રજ્ઞા હાજર થઈ છે તો જાગૃતિ નથી રહેતી એવું કહી શકાય? ના, જાગૃતિ એ રહે છે, જાગૃતિ પણ રહે છે બધું. પણ આપણો જે પેલો એની જોડેનો હિસાબ છે એ બાજુ ખેંચી જ જાય તમને. અચ્છા, એટલે છૂટવું છે એ પાક્કું નથી થયું એવું બી નહીં કહેવાય? ના, કશું નહીં, બધું જ છે. છૂટવું છે એ પાક્કું છે, સંભાવે નિકાલ કરવો છે એ પાક્કું છે બધું. પણ એની સાથેનો એટલો ચીકણો હિસાબ છે કે આપણને ધસડી જાય ત્યાં સુધી. ઓકે, તો ત્યાં ઉપાય શું છે? શક્તિઓ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એ જ મોટા મોટો ઉપાય. ઓકે, પ્રતિક્રમણ અને સૌથી મોટો ઉપાય ત્યાં પ્રતિક્રમણ છે કે આ ફાઇલોના પ્રતિક્રમણ કરો. એની સાથેના જે ચીકણા જે ઋણાનુબંધ છે બધા કે બહાર વર્તન આખું ઊંધું થઈ જાય છે બધું. આપણે એવા હિસાબો લઈને આવ્યા છીએ એટલે થાય છે ને એ પ્રતિક્રમણથી જેમ જેમ ચોખ્ખું થતું ગયું એમ પેલી વર્તનની અંદર એ બધી જાગૃતિ વર્તી થઈ જશે તમને. બહુ જેટલી ચીકણી ફાઇલો છે એની અંદર આપણે આપણી જાગૃતિને સ્થિર રાખવા જઈએ પણ રહેતું નથી એ વર્તનમાં. એનું કારણ છે કે પેલા